ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે અર્થશાસ્ત્રના પહેલા ચેપ્ટરમાં આપણે એક નવો ટોપિક કરશું, એકમલક્ષી અર્થશાસ્ત્ર અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. મીન્સ ઇંગ્લિશમાં તેને માઇક્રો ઇકોનોમિક્સ એન્ડ મેક્રો ઇકોનોમિક્સ કહેવામાં આવે છે. ઓકે, તો માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્ર પરથી જ આપણને શબ્દ પરથી જ ખબર પડી જશે કે આ એકમલક્ષી છે, એટલે કોઈ પણ એક એકમને લગતું અર્થશાસ્ત્ર શું હોય એ બતાવવામાં આવ્યું છે. અને મેક્રો ઇકોનોમિક્સ મીન્સ કે સમગ્રલક્ષી પૂરું અર્થતંત્ર જે છે એ સમગ્રલક્ષી અર્થતંત્ર બતાવવામાં આવ્યું છે. એટલે કે એકમલક્ષી અર્થતંત્રમાં અર્થતંત્રના કોઈ એક એકમનો અભ્યાસ કરવામાં આવે છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં એ કોઈ અર્થતંત્રના પૂરેપૂરા બધા જ એકમોનો અભ્યાસ કરવામાં આવે છે. તેને હવે આપણે વિગતથી જોશું. અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે બે ભાગ પડે છે. બરાબર, જે અભ્યાસમાં અર્થતંત્રના એકમોનો અભ્યાસ થાય છે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર છે, અને જે અભ્યાસમાં અર્થશાસ્ત્રના સમગ્ર ક્ષેત્રનો અભ્યાસ થાય તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ જ્યારે કરીએ અને આપણે એનું વિશ્લેષણ જ્યારે કરવામાં આવે ત્યારે તેના બે ભાગ પાડવામાં આવે છે. એટલે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કોઈ પણ એક એકમ વિશે આપણે જ્યારે કરવામાં આવે ત્યારે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અને જ્યારે એ જ અર્થતંત્રનો પૂરેપૂરો અભ્યાસ જ્યારે કરવામાં આવે છે, સમગ્ર ક્ષેત્રનો, એટલે કે પૂરેપૂરો અર્થતંત્રના દરેક ક્ષેત્રનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે કે સપોઝ કે કોઈ એક ગ્રાહક છે, તે ગ્રાહકની જ વાત કરીએ તો ગ્રાહક વિશે, ગ્રાહકના બિહેવિયર વિશે, તેની કોઈ પણ વસ્તુ હોય તેની માંગને લઈને જ્યારે વિશ્લેષણ કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે ત્યારે તે એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અને જ્યારે એ જ કોઈ વસ્તુની માંગ પૂરા બજારમાં, પૂરા એક માર્કેટમાં અથવા પૂરા આખા દેશમાં કેટલી છે તેના વિશેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં માંગના અભ્યાસમાં વિશ્લેષણનું એકમ ગ્રાહક છે. એટલે કે જ્યારે માંગનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તેનું એકમ શું છે? ગ્રાહક. એટલે કે ગ્રાહક એક એકમ છે, એકમલક્ષી અર્થશાસ્ત્રનું એક એકમ. બરાબર. એવી જ રીતે સપોઝ કે કોઈ કંપની હોય, સપોઝ કે કોઈ કંપની હોય કે કોઈ એક પેઢી હોય તો તે પણ એક એકમ કહેવાય છે. ઓકે, એવી જ રીતે પુરવઠાના અભ્યાસમાં પેઢી એ વિશ્લેષણનું એકમ છે. એટલે કે પુરવઠો શેમાં હોય તો કે પેઢીમાં જેટલી વસ્તુઓ હોય એનો પુરવઠો કેટલો છે તે બતાવવામાં આવે ત્યારે પુરવઠાનો અભ્યાસ કરવામાં આવે ત્યારે પેઢી એ એનું એકમ કહેવામાં આવે છે. વપરાશનો એકમ વસ્તુ કે સેવા છે. બરાબર, આપણે એમ કહીએ કે કોઈ પણ વપરાશ કરવો છે તો વપરાશ કેનો કરવાનો હોય? કોઈ પણ વસ્તુનો, કોઈ પણ સેવાનો, તો એનું એકમ છે વસ્તુ કે સેવા. શ્રમ બજારમાં શ્રમ છે એકમ છે. એટલે કે શ્રમ બજારમાં જે શ્રમિક છે, શ્રમ છે, એટલે કે જે શ્રમ કરે છે એ શ્રમિક છે, એ પણ એક એકમ છે. જ્યાં આ એકમના વર્તનનો અભ્યાસ થાય, જ્યાં સીમાંતની ગણતરી થાય એ અભ્યાસ એકમલક્ષી છે. આવા અભ્યાસનું કેન્દ્ર બિંદુ એકમ હોય છે, જ્યારે સમગ્રલક્ષી અભ્યાસ સમષ્ટિનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે કુલ રોજગારી, રાષ્ટ્રીય આવક, વસ્તી વગેરે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો છે. એટલે કે જ્યારે કોઈ પણ એક એકમનો અભ્યાસ કરવામાં આવે, એટલે કે ગ્રાહક હોય, કોઈ પેઢી હોય, કે કોઈ વસ્તુ કે સેવા હોય, કે કોઈ પણ એક શ્રમિક હોય, તેનો અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે તેને એકમલક્ષી અર્થશાસ્ત્ર કહેવાય છે. અને જ્યારે પણ સમગ્રલક્ષી એટલે કે પૂરા દેશમાં કુલ રોજગારી કેટલી છે, દેશની રાષ્ટ્રીય આવક કેટલી છે, દેશની વસ્તી કેટલી છે, એ રીતે જ્યારે તેનો અભ્યાસ કરવામાં આવે ત્યારે તે અર્થતંત્રના સમગ્રલક્ષી ખ્યાલો કહેવામાં આવે છે. એટલે કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. કેમ કે આ કોઈ એક કુલ રોજગારી છે, કોઈ એક યુનિટ પૂરતી નથી હોતી. બરાબર, એ આખા દેશને સંબંધિત છે. કે વસ્તુની કિંમત અને તેના નિર્ધારણનો અભ્યાસ, પેઢીની સમતુલાનો અભ્યાસ,
શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ આ બાબતો એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. એટલે કે કોઈ એક વસ્તુનો કિંમત નક્કી કરવી, કઈ રીતે એનું કિંમત નક્કી થાય છે તેનો અભ્યાસ બતાવે છે, અથવા પેઢીની સમતુલા કેટલી છે એ બતાવે છે, એને કેટલું લેણું છે અને કેટલું દેવું છે એ પેઢીની સમતુલા કહેવાય છે. તો એનો અભ્યાસ પણ એક એકમલક્ષી છે, કેમ કે કોઈ એક પેઢીને સંબંધિત છે. એવી જ રીતે શ્રમિકની સીમાંત ઉત્પાદકતાના આધારે વેતન નિર્ધારણ. શ્રમિક છે એ કોઈ પણ તેની ઉત્પાદકતા કરે છે, જે સીમાંત વધારાના એકમનું ઉત્પાદન કરે છે, ત્યારે તેનું વેતન કેટલું આપવામાં આવે તેને એનું જે નિર્ધારણ કરવું, એટલે કે તે નક્કી કરવું, તેનો પણ ખ્યાલ જે છે એ એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. કેમ કે તે કોઈ એક શ્રમિક વિશે છે, કોઈ એક પેઢી વિશે અથવા કોઈ એક વસ્તુ વિશે જ્યારે અભ્યાસ કરવામાં આવે ત્યારે એ એકમલક્ષી અભ્યાસ દર્શાવે છે. પરંતુ જ્યારે અર્થતંત્રમાં સમગ્ર ભાવ સપાટીનું નિર્ધારણ, નાણાંના મૂલ્યનો અભ્યાસ, રાષ્ટ્રીય આવકની ગણતરી તેમજ બેકારી, ગરીબી, વસ્તી જેવી રાષ્ટ્રીય સમસ્યાઓનો અભ્યાસ સમગ્રલક્ષી અર્થતંત્રમાં થાય છે. પરંતુ જ્યારે સમગ્ર અર્થતંત્રમાં, પૂરી માર્કેટમાં અને સમગ્ર અર્થતંત્રમાં કોઈ પણ વસ્તુની ભાવ સપાટીનું નિર્ધારણ કરવામાં આવે ત્યારે અને તેનું કેટલું મૂલ્ય રાખવામાં આવે તેનો અભ્યાસ જે કરવામાં આવે ત્યારે તેને સમગ્રલક્ષી અર્થતંત્ર કહેવાય છે. એટલે કે એવી રીતે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી, અથવા દેશમાં કેટલી બેકારી છે, કેટલી ગરીબી છે અને દેશની કેટલી વસ્તી છે, એવી જ્યારે બધા સમસ્યાઓનો અભ્યાસ જ્યારે કરવામાં આવે ત્યારે તેને સમગ્રલક્ષી અર્થતંત્ર કહેવામાં આવે છે. ઓકે, એકમલક્ષી અર્થશાસ્ત્ર ગ્રાહક, પેઢી, શ્રમિક જેવા આર્થિક એકમોનો નિર્ણય કરવામાં મદદરૂપ થાય છે, તેમના આર્થિક વર્તનને સમજવામાં ફાળો આપે છે. જ્યારે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર સરકારને આર્થિક નીતિ ઘડવામાં, આર્થિક સંસ્થાઓને નિર્ણયો લેવામાં મદદ કરે છે. એટલે કે એકમલક્ષી અર્થશાસ્ત્રથી કોઈ એક ગ્રાહક હોય, કોઈ એક પેઢી હોય કે કોઈ શ્રમિક હોય, તો તેના કઈ રીતે તેનું બિહેવિયર છે, તેનું વર્તન કઈ રીતે છે કોઈ વસ્તુ પ્રત્યે અથવા અર્થશાસ્ત્ર પ્રત્યે, તેનો અભ્યાસ કરવામાં આવે છે. અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સરકારને દરેક વસ્તુની ખબર પડે છે, કેમ કે બેકારી, ગરીબી, વસ્તી, રાષ્ટ્રીય આવક કેટલી છે, ટોટલ રાષ્ટ્રીય આવક કેટલી છે અને કેટલું તેનું ભાવ સપાટી, તેનીમાં વસ્તુ જે ઉત્પન્ન થતી વસ્તુની ભાવ સપાટીનું નિર્ધારણ કેટલું કરવાનું છે, તે બધી વસ્તુઓનો ખ્યાલ સરકારને એ વિશે નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. અને તેને વિષયક આર્થિક નીતિઓ ઘડવામાં પણ એટલું જ મદદરૂપ થાય છે. બરાબર, યાદ રહે, એકમલક્ષી અને સમગ્રલક્ષી એ બે ભાગ અભ્યાસ અને વિશ્લેષણના હેતુ નક્કી કરવા પૂરતા જ છે. બાકી એકમલક્ષી અભ્યાસો પરથી સમગ્રલક્ષી નીતિ ઘડવામાં મદદ મળી શકે છે. અને સમગ્રલક્ષી નીતિની એકમ પર પડેલી અસરોનો અભ્યાસ પણ થઈ શકે છે. એટલે કે આ એકમલક્ષી અને સમગ્રલક્ષી છે એ ખાલી એનો અભ્યાસ કરવા માટે જ પૂરતા છે, બરાબર. પણ તેનાથી બીજા બધા જે અભ્યાસ સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર જે બધી વસ્તુઓનો અભ્યાસ કરે છે, તેના પરથી જે આર્થિક નીતિઓ ઘડવાની હોય છે તે અને એના પરથી સમગ્રલક્ષી નીતિઓ પર કઈ રીતે અસર પડે છે તેનો અભ્યાસ પણ થઈ શકે છે. એટલે બે જે એકમલક્ષી અને સમગ્રલક્ષી બે જે એકમો છે, અર્થશાસ્ત્રના બે વિભાગો છે, તે બંને એકબીજાને સંબંધિત છે. તો આના પરથી આપણને ખબર પડી કે એકમલક્ષી અર્થશાસ્ત્ર શું છે અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર શું છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ માહિતી હોય, કોઈ પણ માહિતીની રજૂઆત આપણે કરવાની હોય, માહિતી મીન્સ કે કોઈ પણ ડેટા હોય તેની રજૂઆત આપણે કરવી હોય ત્યારે આપણે કઈ રીતે કરવામાં આવે છે. આપણે ઘણી વખત ટીવીમાં જોઈએ છે કે જુદા જુદા ટેબલ થ્રુ અથવા ગ્રાફ થ્રુ અથવા ડિસ્ક્રિપ્શન મેનરમાં આપણને કોઈ પણ વસ્તુની આર્થિક પરિસ્થિતિ શું છે તે બતાવવામાં આવે છે, બરાબર. કોઈ પણ ડેટા હોય, દેશને રિલેટેડ હોય કે કોઈ શહેરને રિલેટેડ હોય, તો એ બતાવવામાં જ્યારે આવે ત્યારે એ કઈ રીતે રજૂઆત કરવામાં આવે છે તેના વિશે હવે આપણે આ વિષયમાં શીખશું. આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. 3 રીતે આ કોઈ પણ માહિતી આપવામાં આવે છે. ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું આકૃતિ દ્વારા. આપણને ખબર છે કે ઘણીવાર કોઈ પણ ઇન્ફોર્મેશન જ્યારે આપણે આપવાની હોય ત્યારે એ ભાષા દ્વારા આપણે વર્ણન કરીને બતાવવામાં આવે છે, આપવામાં આવે છે, બરાબર. બીજું છે કે આંકડાઓ દ્વારા,
એટલે કે ટેબલ થ્રુ, બરાબર, જેમ કે અહીંયા આપવામાં આવેલું છે. અને ત્રીજી રીતે આકૃતિ દ્વારા, એટલે કે ગ્રાફ અને ડાયાગ્રામ દ્વારા આપેલું છે. તો આ ત્રણ રસ્તાઓથી આપણે એ કોઈ પણ જાતની માહિતી છે એ મળી રહે છે. સપોઝ કે ટીવીમાં આપણે જોવામાં આવે જ છે, ટીવીમાં ન્યૂઝમાં જોઈએ છે કે કોઈ સપોઝ કે સ્પોર્ટ્સની કોઈ પણ ક્રિકેટ મેચ ચાલતી હોય તો તેને પણ આપણે ડેટા થ્રુ બતાવવામાં આવે છે. ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં, એટલે કે વર્ણનાત્મક રીતે પણ એ બધી વસ્તુઓનું વર્ણન કરવામાં આવે છે. ડેટા એટલે કે ટેબલ થ્રુ પણ આપણને બતાવવામાં આવે છે, અને ગ્રાફ થ્રુ પણ આપણે બતાવવામાં આવે છે. જેમ કે હમણાં જ આપણે જોયું કે કોરોના છે દેશમાં, તો કોરોનાને પણ પરિસ્થિતિ કેવી છે, કઈ જગ્યાએ કેટલો કોરોના છે, કેટલા તેના મૃત્યુ થયા છે, કેટલા હજી ટ્રીટમેન્ટ ઉપર છે, તો એ બતાવવા માટે પણ આપણે ગ્રાફ યુઝ થાય છે. આપણે ટીવીમાં જોતા જ હોઈએ છીએ હંમેશા, બરાબર. તો ગ્રાફ થ્રુ અથવા આંકડાઓ દ્વારા અથવા વર્ણનાત્મક રીતે કોઈ પણ માહિતી જ્યારે આપણા સુધી પહોંચાડવામાં આવે ત્યારે આપણા માટે સમજવાની ઈઝી થઈ જાય તેવા પ્રયત્નો જે છે એ કરવામાં આવે છે. ઓકે, તો હવે જોઈએ કે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે કઈ રીતે કોઈ પણ માહિતી આપણે રજૂ કરવામાં આવે છે. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આથી ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂઆત, બરાબર, કે કોઈ પણ વસ્તુ છે, આપણે જ્યારે ખરીદવા જઈએ ગામમાં ત્યારે કોઈ પણ વસ્તુ છે તેની કિંમત ઘટાડવામાં આવે, એટલે કે તેની કિંમતમાં ઘટાડો થાય, જો તે વસ્તુની માંગમાં શું થાય છે, વિસ્તરણ થાય છે. એટલે કે આપણે ખબર જ છે કે કોઈ પણ વસ્તુ આપણે જ્યારે કિંમતમાં ઘટાડો થાય એટલે આપણે તરત ખબર પડી જાય છે કે આ જગ્યાએ આ વસ્તુની કિંમતમાં ઘટાડો થયો છે, તો તરત જ એ વસ્તુની માંગ વધી જશે, બધા એ વસ્તુ લેવા માટે તરત જ ત્યાં જશે, બરાબર. એટલે કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે, એટલે કે માંગ વધે છે, બરાબર. તો આ આપણે થયું એક વર્ણનાત્મક રીતે એનું રજૂઆત થઈ. હવે એ જ વાતને જ્યારે આપણે આંકડામાં રજૂઆત કરવામાં આવે ત્યારે કઈ રીતે કરવામાં આવે કે અહીંયા કિંમત છે, કોઈ પણ વસ્તુની કિંમત અને કોઈ પણ વસ્તુની માંગ, બરાબર. માંગ એટલે કે આપણે કિંમત કેટલી ખરીદવી છે તે વસ્તુની માંગ કહેવાય છે. તો જ્યારે કોઈ પણ વસ્તુની કિંમત 20 રૂપિયા હોય ત્યારે એ વસ્તુની માંગ જે છે એ પણ 20 એકમ હોય, બરાબર. પણ એ વસ્તુની કિંમત જ્યારે ઘટી જાય, 5 રૂપિયા ઘટી જાય, ત્યારે આપણે એની માંગમાં તરત જ વધારો કરીએ છીએ, આપણે એ વસ્તુ આપણે વધારે ખરીદીએ છીએ, એટલે કે એ વસ્તુ ડબલ આપણે ખરીદી લીધી, બરાબર. એવી જ રીતે કોઈ પણ વસ્તુની કિંમતમાં, એ જ વસ્તુની કિંમતમાં 10 રૂપિયા થઈ ગયો, 10 રૂપિયા ઘટાડો થયો, તો એ વસ્તુની માંગ કેટલી વધી ગઈ, 60 એકમ સુધી વધી ગઈ. અને જ્યારે એ વસ્તુની કિંમત 5 રૂપિયા જ થઈ ગઈ ત્યારે એની માંગ ઘણી બધી વધી ગઈ, એટલે ખૂબ જ વિસ્તરણ થયું, 80 યુનિટ થઈ ગઈ છે, બરાબર. તો એ આ ટેબલ પરથી, એટલે કે આ આંકડાઓ ફિગર પરથી આપણને એ સમજવા આવ્યું કે કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે ઘટે ત્યારે તેની માંગ શું છે એ વધે, એટલે કે તેનો વિરોધી અસર છે. કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે ઘટાડવામાં આવે ત્યારે તેની માંગમાં વિસ્તરણ થાય છે, એટલે કે તેની માંગ વધે છે. આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત કરતા માંગનું વિસ્તરણ થાય છે, એટલે કે જે બાબત આપણે વર્ણનાત્મક રીતે બતાવવામાં આવી તે જ બાબત અહીંયા આંકડાઓ દ્વારા આપણને સમજમાં આવે છે. એ જ બાબત હવે જ્યારે આપણે ગ્રાફ થ્રુ સમજીએ, એટલે કે ગ્રાફ દ્વારા આપણે સમજવામાં આવે ત્યારે આ રીતે તેની રજૂઆત થશે કે ગ્રાફમાં આપણે ખબર જ છે કે OX ધરી આપણે ડ્રો કરવાની હોય છે અને OY ધરી આપણે ડ્રો કરવાની હોય છે, કે જેમાં આપણે પ્રોપર મેઝરમેન્ટ લેવાનું હોય છે. જેમ કે અહીંયા OX ધરી પર માંગ બતાવવામાં આવી છે, એટલે કે 20 એકમ, 40 એકમ, 60 એકમ, 80 એકમ, એટલે તમે માનો તો અહીંયા 10 પણ લઈ શકો, બરાબર. 10, 20 અને અહીંયા 30, અહીંયા 50, બરાબર. અને એવી જ રીતે એનું જે એકમ છે આ એ OYX ધરી પર કિંમત બતાવવામાં આવી છે, તે જ વસ્તુની કિંમત. હવે તેને ઇઝીલી આપણે ફિગર દ્વારા જે સમજ્યા છે અહીંયા સમજીએ કે કોઈ પણ વસ્તુની કિંમત જ્યારે 20 હોય
ત્યારે કોઈ પણ વસ્તુની કિંમત 20 હોય ત્યારે એ વસ્તુની માંગ જે છે એ પણ 20 એકમ હોય. એટલે કે આ પોઈન્ટ પર બતાવવામાં આવ્યું છે કે 20 કિંમત હોય ત્યારે વસ્તુની માંગ પણ 20 હોય, પણ જ્યારે એ વસ્તુની કિંમત ઓછી થઈ જાય એટલે કે ઘટી જાય 15 થઈ જાય ત્યારે વસ્તુની માંગમાં વધારો થાય છે એટલે કે 40 એકમ થઈ જાય છે. તમને અહીંયા બતાવવામાં આવે છે બરાબર. હવે એ જ વસ્તુની કિંમત જ્યારે 10 રૂપિયા થઈ જાય ત્યારે તેની માંગ વધીને 60 રૂપિયા થઈ જાય, અને જ્યારે એ વસ્તુની કિંમત 5 રૂપિયા થઈ જાય છે, ઘટી જાય છે, ત્યારે એની કિંમત સૌથી વધારે તેની માંગ સૌથી વધારે થઈ જાય છે, 80 યુનિટ થઈ જાય છે બરાબર. એટલે કે કોઈ પણ વસ્તુની કિંમત ઘટતા તેની માંગમાં વિસ્તરણ થાય છે. એટલે કે આ રીતે તેના પોઈન્ટ આવશે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ સુધી સ્લોપ એટલે કે ઢાળ બતાવવામાં આવે છે. તો આ ઢાળ છે, માંગ રેખાનો ઢાળ, અને માંગ રેખા કહેવામાં છે. આપણે આગળ શીખશું બરાબર. તેને ઢાળ જે છે એ ઋણ છે. ઓકે, હવે જ બતાવવામાં આવે છે કે આકૃતિમાં ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલ એટલે કે કોઈ એક કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલ એટલે કે આ બીજો ચલ છે એ માંગ છે, તો માંગનું શું થાય છે? વિસ્તરણ થાય છે. યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને દર્શાવે છે. અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે. જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે, અને ધારેલી પરિસ્થિતિમાં તે વધારે સાચી પડે છે. અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ઉપયોગી થાય છે. આપણને ખબર જ છે કે બે ચલ જે છે એ એકબીજાના વચ્ચેનો કાર્યકારણનો સંબંધ દર્શાવે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં આપણે એવું હોય છે, દરેક વસ્તુની તાર્કિક હોય છે, ધારણા કરવાની હોય છે. જો અને તોના સ્વરૂપમાં જ અર્થશાસ્ત્રમાં દરેક વસ્તુની ધારણા કરવામાં આવે છે કે જો કોઈ પણ વસ્તુની કિંમત 20 હોય તો તે વસ્તુની કિંમત 20, માંગ પણ 20 હોય, અને તે વસ્તુની કિંમત અગર ઘટીને 5 કિંમત થઈ જાય, તેને 5 રૂપિયા થઈ જશે, ત્યારે એ જ વસ્તુની માંગ છે એમાં વિસ્તરણ થઈને માંગ જે છે એ 80 રૂપિયા થઈ જશે. એટલે કે તાર્કિક રજૂઆતો દ્વારા આપણે આ પૂરો ગ્રાફમાં જે છે રજૂઆત કરવામાં આવી છે બરાબર. એટલે કે અર્થશાસ્ત્રમાં હંમેશા તાર્કિક રજૂઆતો હોય છે. તો તમને આના પરથી ખબર પડી કે આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવામાં આવે. એ વર્ણનાત્મક મેનર્સમાં હોય એટલે કે વર્ણનાત્મક રીતે હોય, કે આંકડાઓ થ્રુ હોય, કે ડાયાગ્રામ અથવા કો આકૃતિ તરીકે આપેલી હોય, ત્યારે દરેકને સમજવામાં ઈઝી રહે છે.